હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ફરાળી સાબુદાણાની ખીચડી। આ રીતે છૂટી છૂટી ખીચડી બનાવવાની રીત જોઈ લેશું। તેના માટે એક વાસણમાં આપણે 1 કપ સાબુદાણા લેશું। હવે આ સાબુદાણાને આપણે 2 થી 3 પાણીએ આ રીતે ધોઈ લેશું। મેં અહીં સાબુદાણાને ધોઈ લીધા છે। હવે આપણે આ પાણીને કાઢી નાખશું। ત્યારબાદ હવે આપણે સાબુદાણામાં ફરી પાછું 1 કપ પાણી એડ કરી તેને 3 કલાક માટે પલાળી દેશું। 1 કપ સાબુદાણામાં 1 કપ પાણીનો જ ઉપયોગ કરવાનો છે। 3 કલાક પછી જોશી તો આપણા સાબુદાણા એકદમ પલળી અને ડબલ થઈ ગયા છે। હવે આપણે ખીચડીનો વઘાર કરીશું। એક કઢાઈમાં 2 મોટી ચમચી જેટલું તેલ લેશું। તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં 5-6 કાજુને ટુકડા કરી અને આ રીતે ફ્રાય કરી લેશું। 2 મિનિટ બાદ આપણા કાજુ સરસ ફ્રાય થઈ ગયા છે તો આપણે તેને કાઢી લેશું। હવે આ તેલમાં આપણે અડધો કપ જેટલા સિંગદાણા એડ કરીશું। સિંગદાણાને પણ મીડિયમ તાપે આ રીતે 5 મિનિટ આપણે તળી લેશું। પાંચ મિનિટ બાદ આપણા સિંગદાણા સરસ તળાઈ ગયા છે। આ રીતે સિંગદાણા ફૂટવા લાગે એટલે આપણે તેને કાઢી લેશું। મેં બધા જ સિંગદાણા કાઢી લીધા છે। હવે આપણે ખીચડીનો વઘાર કરીશું। હવે આ જ ગરમ તેલમાં આપણે વઘાર કરીશું। તેના માટે મેં અડધી ચમચી જીરું નાખ્યું છે। જીરું આ રીતે સાતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં થોડા મીઠા લીમડાના પાન એડ કરીશું। 2 ઝીણા સમારેલા લીલા મરચાં એડ કરીશું। અડધી ચમચી આદુની પેસ્ટ એડ કરીશું। હવે બધું જ આ રીતે હલાવી લેશું। 2 મિનિટ માટે બધું આ રીતે સાંતળી લેવાનું છે। ત્યારબાદ મેં અહીં 2 મોટા બટેકાને બાફી અને આ રીતે નાના ટુકડા કરી અને લીધેલા છે। મેં આ બટેકા પહેલાં જ બાફી અને રાખી દીધા હતા। હવે આપણે આમાં તળેલા સિંગદાણા અને કાજુ એડ કરી દેશું। આ રીતે હલાવી અને વચ્ચે થોડી જગ્યા કરી અને આપણે તેલમાં બધા મસાલા એડ કરીશું। અહીં મેં અડધી ચમચી હળદર, અડધી ચમચી મીઠું, 1 ચમચી મરચાંની ભૂકી, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને ત્યારબાદ આપણે પલાળેલા સાબુદાણા એડ કરી દેશું। હવે બધું જ આપણે હળવા હાથે મિક્સ કરી લેશું। 5 મિનિટ માટે આ રીતે આપણે ધીમે ધીમે બધા જ સાબુદાણાને મસાલા સાથે એડ કરી લેશું। બધા મસાલા અને સાબુદાણા બધું એકસરખું મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેશું। આ રીતે મેં 5 મિનિટ માટે હળવા હાથે હલાવી લીધું છે। 5 મિનિટ પછી બધું સરસ મિક્સ થઈ ગયું છે। હવે આપણામાં 1 ચમચી મરીનો પાવડર અને 1 લીંબુનો રસ એડ કરીશું। ત્યારબાદ થોડા લીલા ધાણા એડ કરીશું। ફરી પાછું આ રીતે હળવા હાથે હલાવી લેશું। હવે આપણે આને ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ માટે ચડવા રાખી દેશું। એકદમ મીડિયમ તાપે આ રીતે 5 મિનિટ ચડવા રાખી દેવાનું છે, જેનાથી આપણા સાબુદાણા સરસ ચડી જાય। 5 મિનિટ બાદ આપણે ઢાંકણ ખોલીને જોશું તો આપણા સાબુદાણા એકદમ ચડી ગયા છે। ફરી તેને એકદમ હળવા હાથે આપણે હલાવી લેશું। હવે આપણી સાબુદાણાની ખીચડી તૈયાર છે। હવે તેને આપણે એક મોટા વાસણમાં સર્વ કરવા માટે લઈ લેશું। ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસિપી જોવી ગમતી હોય તો મારા વિડીયોને એક લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। હવે તમે જોઈ શકો છો આપણી ગરમા ગરમ ખીચડી તૈયાર છે। ઉપરથી થોડા ધાણા છાંટી અને સર્વ કરીશું। ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી સૌને મારા જય માતાજી।